નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાજ શૈક્ષણિક શંકુની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે આપણે ભણીશું મિત્રો ધોરણ 3 આસપાસ પર્યાવરણ, બરાબર। તો એમાંનો એકમ છે છઠ્ઠો, જે છે ખાધા વિના ન ચાલે, બરાબર। તો મિત્રો ખાધા વિના ન ચાલે સાચું છે કે જો આપણે ખાવી તો આપણને શરીરમાં શું મળે? ઉર્જા યાની શક્તિ, અને શક્તિ મળે તો આપણે કામ કરી શકીએ, બરાબર। નાના બાળકો હોય તો એને શું કરવાનું હોય? ભણવાનું હોય। જો એ ખાય નહીં તો એ ભણી શકે નહીં, બરાબર। લખી ના શકે, ભણી ના શકે, કરી ના શકે। પણ હા, ખાધા વિના ખાવાનું મિત્રો કેવું જોવો તો તમે ખાવ છો, ખાતા તો બધા હોય જ તે, બરાબર। પણ ખાવાનું કેવું મિત્રો? પૌષ્ટિક આહારનું ખાવાનું છે, બરાબર। જેમાં કાર્બોદિત પદાર્થ, પ્રોટીન, વિટામિન આપણને બધું મળી રહેતું હોવું જોઈએ। જો આપણે બધા જ પ્રકારનો ખોરાક ખાઈએ, બરાબર, પૌષ્ટિક આહાર ખાઈએ તો આપણું શરીર કેવું રહેશે મિત્રો? સ્વસ્થ રહેશે। અને જો શરીર તમારું સ્વસ્થ રહેશે તો તમે કામ કરી શકશો, તમને શક્તિ મળશે, બરાબર। પણ તમને શરીર જ સારું નહીં રહે તો તમે કેમ કામ કરી શકો? તમે કેમ ભણી શકો? તમે મમ્મી પપ્પા કેમ ઓફિસે જઈ શકે? મમ્મી કામ કરી શકે? તો આપણે ખાવાનું કેવું મિત્રો? પૌષ્ટિક આહારવાળું। ખાવાથી આપણને શું ફાયદા થાય મિત્રો? એક તો આપણને શું મળે છે? શક્તિ મળે છે। બીજું, આપણા શરીરની વૃદ્ધિ થાય છે। શરીરની વૃદ્ધિ છે એ ખોરાક ઉપર આધાર રાખે છે, બરાબર। જો તમે પૌષ્ટિક આહાર સારો ખાઓ, તમે ખોરાક સારો ખાઓ, બધા જ પ્રકારના પૌષ્ટિક આહાર વાળો ખાઓ તો એનું વૃદ્ધિ કેવી હશે? સારી હશે। જે લોકોને ખાવાનું મળતું પણ નથી, બરાબર। ગમે કંઈક મળીને ગમે કંઈક એકને એક વસ્તુ ખાય છે તો એનું જે શરીર છે એ કેવું હશે મિત્રો? નબળું હશે, બરાબર। તો આપણા શરીરનો આધાર શેના ઉપર રહેલો છે મિત્રો? ખોરાક ઉપર રહેલો છે। બીજું કે ખોરાક કેવો ખાવાનો? વાસી નથી ખાવાનો અને ખુલ્લોય નથી ખાવાનો, બરાબર। અને બધા જ પ્રકારનો ખોરાક પૌષ્ટિક આહાર એટલે કે સમતોલ આહાર આપણે ખાવાનો છે, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય કેવું રહે? સારું। કહેવત છે ને મિત્રો કે પેલું સુખ તે જાતે નર્યા। જો આપણું શરીર જ સારું હશે તો આપણે આગળ જતા ગમે કામ કરી શકશું, આપણે સુખી રહીશું। તો અહીંયા આપણને આપ્યા છે મિત્રો, બાળકો આપ્યા છે, બેઠા છે અને એ શું કરે છે? ચર્ચા કરતા હોય એવું લાગે છે, બરાબર। વાતો કરે છે કે મેં આ ખાધું, મેં આ ખાધું, તો જોઈએ કોણ શું ખાય છે એ। પણ આપણને અહીંયા બાળકોના નામ આપ્યા નથી। આપણે જોઈએ શું કે છે, અહીંયા બાળકો બેઠા છે તો આ જે બાળક છે એ શું કે છે કે ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા। શું કે છે કે ગઈ રાત્રે છે મેં શું ખાધું હતું? બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા। તો આ જે છોકરી છે એ શું કે છે? મેં દાળ ભાત બનાવ્યા હતા। શું કે છે કે મેં દાળ ભાત બનાવ્યા હતા, બરાબર। તો આ જે છોકરી છે એ શું કે છે? બધા મિત્રો ચર્ચા કરે છે, ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું। બની શકે મિત્રો, બરાબર। કદાચ પરિસ્થિતિ એવી હોઈ શકે, પૈસા ન હોય તો ક્યાંથી બધું લાવીને કરી શકે, તો ભૂખ્યા પણ સૂઈ જવું પડે। અથવા તો મમ્મી બહાર ગઈ હોય અને મોડું થઈ ગયું હોય તો પણ રસોઈ ન બની હોય, બરાબર। તો ભૂખ્યા પણ સૂઈ જવું પડે, જમવાનું ન પણ બને, બહાર ગામ ગઈ હોય કે બહાર હોય, ઘણા બધા કારણ હોઈ શકે। પછી છે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારમાં ગયો હતો। અમે રોટલી અને દાળ જમ્યા હતા, બરાબર। જો આ શીખ લોકો છે, શીખ લોકો ક્યાં જાય મિત્રો? ગુરુદ્વારમાં જાય છે। તો કે હું મારા દાદી સાથે ગુરુદ્વારમાં ગયો હતો અને ત્યાં હું દાળ અને રોટલી જમ્યા અમે। પછી છે આ જે છે એ શું કે છે મિત્રો? જોઈએ કે મારી માતાએ ઈડલી રાંધી હતી અને મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। કે મારી મમ્મીએ ઈડલી બનાવી હતી તો મેં ઈડલી ખાધી હતી ગઈ રાત્રે। તો આ શું કે છે? જોઈએ કે માએ ખીર અને પૂરી બનાવી હતી પણ મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા, બરાબર। એમ કે છે કે ખીર અને રોટલી મને પસંદ નથી તો એને શું ખાય છે? એ પુડલા ખાય છે। પછી આ જે ભાઈ છે એ કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી અને અમે એની ખૂબ મજા માણી। હોઈ શકે, બરાબર। પરિસ્થિતિ કોઈની એવી સારી ન હોય તો મમ્મી કોઈ ઘરના કામ કરવા જાતી હોય તો ત્યાંથી પણ રસોઈ આપે। તો આમાંથી ને એવું પણ કીધું છે કે મારી મમ્મી જ્યાં કામ જાય છે તો ત્યાંથી દાબેલી આપી હતી અને અમે ખાધી અને મજા માણી। તો આવું પણ હોઈ શકે
આમાં મિત્રો શું જુઓ, તમે જોયું આમાં અમુકને ભૂખ્યા રહેવું પડે છે, બરોબર, અમુકને એ પસંદ નથી તો બીજું બનાવે છે. પછી આના મમ્મીએ રસોઈ જ નહોતી કરી, બરોબર, આના મમ્મી કામે જાય છે ત્યાંથી લઈ આવે છે. તો આવું પણ હોઈ શકે. તો આપણે ખોરાક ખાવાનો મિત્રો, પણ કેવો ખાવાનો છે? પૌષ્ટિક આહાર ખાવાનો છે. પછી છે યાદ કરો અને લખો. અહીંયા એક આપણને થાળીનું ચિત્ર આપ્યું છે અને અહીંયા તમારે લખવાનું છે. શું લખવાનું છે? કે ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા એ વસ્તુઓના નામ લખવાના છે, બરોબર. ખીચડી, ભાખરી, શાક, શેનું શાક જમ્યા હતા, સંભારો, છાશ, રોટલી, તમે જે પણ જમ્યા હોય એ અહીંયા તમારે લખવાનું છે થાળીની અંદર. ઓકે. ત્યારબાદ જોઈએ મિત્રો વિચારો અને કહો. તો તમારે આ વિચારી અને તમારે કહેવાનું છે કે તમને કેવી રીતે ખબર પડે કે ભૂખ લાગી છે, બરોબર. ઘણાયને જુદી જુદી રીતે, જો ઘણાયને ભૂખ લાગે તો માથું દુખવા માંડે, ઘણાયને ભૂખ લાગે તો આમ ગુસ્સે થાય, ઘણાયને ભૂખ લાગે તો એને ઘણી નીંદર આવવા માંડે, ઘણાયને ભૂખ લાગે તો જરાય નીંદર પણ ન આવે, ઘણાયને ભૂખ લાગે, નાનું બાળક હોય અને ભૂખ લાગે તો રડવા માંડે, બરોબર. એટલે બધાને જુદું જુદું હોય છે. તો તમને કેવી રીતે ખબર પડે છે કે ભૂખ લાગી છે, બરોબર. શું તમારા ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે? કદાચ એવું પણ કારણ હોઈ શકે કે જમવાનું ન પણ બને, તો જે હોય એનાથી ચલાવી લેવું પડે. ક્યાંક બહાર ગયા હોય, બરોબર, મોડું થઈ ગયું હોય તો એવું બની શકે, બરોબર. તમારે ચર્ચા કરવાની છે. એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય તો એનું કારણ શું હોઈ શકે? કદાચ બહાર ગામ ગયા હોય મમ્મી, બરોબર, તો કોણ રસોઈ બનાવે? અથવા તો પરિસ્થિતિ સારી ન હોય, તો પૈસા ન હોય તો ક્યાંથી બધી વસ્તુ લાવીને બનાવે, એ પણ હોઈ શકે. ઘણા બધા કારણ હોઈ શકે. તમારે ચર્ચા કરવાની છે. શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કેમ? ના, બધાય બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો ન હતો, કેમ કે બધાના ઘરમાં તો જુદું જુદું જ હોય ને, બરોબર. કોઈને આ ભાવે, કોઈને આ ભાવે, બરોબર. એટલા માટે હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા તે બધા કાળા પાટિયા પર લખો. એટલે કે જે થાળી હતી એમાં તમે ગઈકાલે શું જમ્યા હતા એ જે નામ લખ્યા છે એને તમારે ક્યાં લખવાના છે? કાળા પાટિયા પર, એટલે કે બ્લેકબોર્ડ પર. જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોવ અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો, બરોબર. જ્યારે ભૂખ હોય અને ખાવા માટે કાંઈ પણ ન હોય તો મિત્રો તમે થોડુંક પાણી કદાચ પી લેતા હશો કે જેથી કરીને શું થાય? ભૂખ થોડીક ઓછી થઈ જાય. અથવા તો શું કરો તમે? તમારે ચર્ચા કરવાની છે. તમને બહુ જ ભૂખ લાગી છે, ખાવા માટે કાંઈ નથી, તો તમે શું કરશો? તો અત્યારે તો બધા છોકરાઓને આવડે જ છે, ખાવા માટે કાંઈ ન હોય અને ભૂખ લાગે તો શું લઈ આવે દુકાનેથી? મેગી, અને બનાવે. બધાને આવડતી હોય, આવડે ને, બરોબર. મેગી તો બધાને બહુ ભાવે, બરોબર. છતાં બીજું તમે શું કરો એ પણ તમારે ચર્ચા કરવાની છે. પછી મિત્રો છે વિપુલનું કુટુંબ. આપણને કંઈક આપ્યું છે, કહાની જેવું છે. જોઈએ વિપુલનું કુટુંબ. કુટુંબ એટલે કે એનો પરિવાર છે. વિપુલના ઘરમાં 4 સભ્યો છે. પ્રશ્ન પૂછાઈ શકે, વિપુલના ઘરમાં કેટલા સભ્યો છે? 4. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? એવું કેમ થતું હશે? ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. એમ કે છે વિપુલ ખાય છે પણ બધા એવું ખાતા નથી. તો કે છે જો તમે વિચારી શકો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી તો કેમ જમી શકતા નથી? એવું કેમ થતું હશે? તો ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ. તૈયાર થઈ જાઓ આપણે જાણવા માટે. શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈના ડોડા લઈને આવે છે. શું કહે છે કે શાળાએથી પાછો આવે છે ત્યારે વિપુલ છે એ મકાઈના ડોડો લઈને આવે છે. તમે બધાએ જોયો જ હશે, મકાઈનો ડોડો જોયો છે ને. તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું, મુન્ની ક્યાં છે? મારે તેને જોવી છે. કે છે મુન્ની એટલે એની બહેન. તો કે મુન્ની ક્યાં છે? મારે એને જોવી છે. તેની માતાએ કહ્યું, મુન્ની ઉપરના રૂમમાં છે, ઉપર રૂમ હશે એમાં છે. વિપુલે તેની દાદીનો હાથ પકડી કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો. તેની માતાએ વિપુલને રોક્યો, કહ્યું,
બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે. બરોબર. શું કે છે, વિપુલ શાળાએથી આવે છે, મકાઈનો ડોડો લઈને આવે છે. ઘરે આવીને પૂછે છે કે મમ્મી મુન્ની ક્યાં છે? તો એના મમ્મી શું કહે છે કે મુન્ની ઉપરના રૂમમાં છે. તો વિપુલ એના દાદીને કહે છે કે તમે મારી સાથે આવો. પણ ત્યારે વિપુલના મમ્મી એને રોકે છે કે બાને ભોજન કરી લેવા દે, કેમ કે મેં દાળમાં રોટલી પલાળી છે. દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? દાદી છે એ વિપુલની માતાને કહે છે કે શું તે દાળમાં ખાંડ નાખી છે? વિપુલની માતાએ કહ્યું, મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે. શું કે છે? મેં દાળ ચાખી છે, તે સારી બની છે. વિપુલે તેના દાદીની થાળી લીધી. તે દોડીને ઉપર ગયો. તેણે દાદીને પણ ઉપર આવવા કહ્યું. દાદીએ કહ્યું, હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત પર ચઢી જતી હતી. વિપુલ મકાઈ ડોડો ખાતો હતો. તેણે તેના મમ્મીને મકાઈ આપી. વિપુલે હાથ ધોઈ લીધા, પછી નાની મુન્નીને ઉચકી. બરોબર. શું કરે છે, દાદી જમે છે તો થાળી લઈ લે છે અને ઉપર ચડી જાય છે. દાદી કહે છે, હું જ્યારે તારી ઉંમરની હતી એટલે કે નાની હતી ત્યારે પણ હું પર્વત ચડી જતી હતી, પડવારમાં, થોડીક જ વારમાં એમ. પછી વિપુલ છે એ મકાઈ ડોડો ખાતો હતો અને એના મમ્મીને મકાઈ આપે છે. પછી વિપુલ હાથ ધોવે છે અને પછી મુન્નીને ઉંચકે છે, એટલે કે એને તેડે છે. અચાનક મુન્ની રડવા લાગી. મામીએ કહ્યું, તે શું થઈ છે? ભૂખી થઈ છે. આ મુન્નીને ખવડાવવા નીચે બેઠી. અચાનક મુન્ની શું થાય છે? રડવા લાગે છે. તો મામીએ કહ્યું છે તે ભૂખી થઈ છે, અને આ સાંભળી માં છે એ મુન્નીને ખવડાવવા બેસે છે. એના મમ્મી મુન્નીને ખવડાવવા બેસે છે. તો આ હતું વિપુલનો પરિવાર. બરોબર. વિપુલના પરિવારમાં 4 સભ્યો છે એવું વાત કરી છે. બરોબર. તો જોઈએ, અહીંયા આપણને કીધું છે કે વિચારો અને લખો. મિત્રો, દાદી કેમ જલ્દી દાદર ચઢી શકતા નથી? કેમ કે દાદી છે એ હવે ઘરડા થઈ ગયા છે, વૃદ્ધ થઈ ગયા છે, અને એમના જે હાથ પગ છે એ મિત્રો કેવા થઈ ગયા છે? અશક્ત, એટલે કે એટલા બધા કામ કરી શકે નહીં. એટલા માટે દાદી છે એ જલ્દી દાદર ચઢી શકતા નથી. દાદીને કેવી દાળ પસંદ છે મિત્રો? તો કે દાદીને ગળી દાળ પસંદ છે, જેમાં ખાંડ નાખેલી હોવી જોઈએ. દાદીને ગળી દાળ પસંદ છે. તમને કેવી દાળ ભાવે મિત્રો? તમને કેવી દાળ ભાવે? ખાંડ નાખેલી ભાવે કે ગોળ નાખેલી ભાવે કે ગળપણ વગરની ભાવે? બધાને જુદી જુદી ભાવતી હોય. બરોબર. તો તમને જેવી દાળ ભાવે એવી તમારે અહીંયા લખવાનું છે. પછી છે, વાર્તામાંના કેટલા સભ્યો મકાઈના ડોડા ખાઈ શકે છે? કેમ? તો કે વાર્તામાં છે, બરોબર, એક કોણ? વિપુલ ખાઈ શકે છે, અને વિપુલના મમ્મી ખાઈ શકે. કેમ કે મુન્ની પણ ના ખાઈ શકે અને દાદી પણ ના ખાઈ શકે. બરોબર. કેમ કે મુન્ની નાની છે, હજુ એને દાંત આવ્યા નથી, અને દાદી છે એ ઘરડા થઈ ગયેલા છે, વૃદ્ધ થઈ ગયેલા છે, કે જેથી તે અશક્ત થઈ ગયા. તેમના દાંત પણ એટલા બધા કામ કરતા નથી, કમજોર થઈ ગયા છે. એટલા માટે. બરોબર. કેટલા સભ્યો મકાઈના ડોડા ખાઈ શકે છે? તો કે 2 સભ્યો જ મકાઈના ડોડા ખાઈ શકે છે. શું ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે? કેમ? તો કે ના, ઘરડા લોકો મકાઈ ડોડા ના ખાઈ શકે. કેમ કે ઘરડા લોકોના દાંત અશક્ત થઈ ગયા છે, એટલા બધા કામ આપે નહીં, એટલા બધા એ કઠણ ચાવી શકે નહીં. એટલા માટે ઘરડા લોકો મકાઈ ડોડા ના ખાઈ શકે. 4 મહિનાની મુન્ની તેની માતાના દૂધ પર રહે છે, અને એ તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? કેમ કે 4 મહિનાની મુન્ની છે મિત્રો, તો 4 મહિનાની મુન્નીને હજુ દાંત આવ્યા હોતા નથી. તો દાંત મિત્રો ન હોય તો એ ખોરાક કેમ ચાવી શકે? કંઈ જ પણ ખાઈ શકે નહીં. એટલા માટે એ એના માતાના દૂધ પર રહે છે. બરોબર. કંઈ ખાઈ શકતી નથી એટલા માટે. પછી છે, પૂછો અને લખો. મિત્રો, પૂછી અને તમારે લખવાનું છે કે શું ખાઈ શકે, શું ના ખાઈ શકે. તો અહીંયા છે બાળક. તો બાળક શું ખાઈ શકે? તો કે બાળક છે એ દૂધ ખાઈ શકે, ખીચડી ખાઈ શકે. બરોબર. શું ના ખાઈ શકે? તો કે રોટલી છે, ભાખરી છે, શાક છે. બરોબર.
એ બધું ખાઈ શકે નહીં, કે જે વસ્તુ અનાજની બનેલી છે એ હજુ ન ખાઈ શકે. યુવાન કીધું છે, તો યુવાન